સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. તારીખ 17/5/2015 રોજ એટલે કે ગઈકાલે ભારતનગર ગાંધીધામમાં ગૌકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પોથી પૂજન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો અને રથયાત્રા કાઢી અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના યુવાનો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. તારીખ 17/5/2015 રોજ ગૌકથાનો પ્રારંભ કરવામાં આવ્યો. પ્રથમ દિવસે પોથી પૂજન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા. રથયાત્રા કાઢી અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના યુવાનો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. કથાની પોથીના પૂજનમાં રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય સુરેશભાઈ શાહ, મોમાઈભાઈ ગઢવી, રાજભા ગઢવી, લીલાબેન શેટ્ટી, પંકજભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કથાના સંચાલક જમુભાઈ હીરાભાઈ ઠક્કર છે અને ગૌભક્ત શ્રી પ્રવીણભાઈ ભગત વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે અને કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય બપોરે 4 થી 7 કલાક સુધી રાખવામાં આવ્યો છે. સ્થળ છે આશાપુરા માતાજીનું મંદિર, ભારતનગર, ગાંધીધામ. તો સર્વે ભક્તોને આ કથાનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આશાપુરા મંદિર ભારતનગરમાં ગૌ કથા બેસવાની છે ત્યારે અખિલ ભારતીય નવયુગ સંસ્થાના બાઇક રેલી કાઢવા નીકળેલ છે. તો સાંભળીએ રાજભા ગઢવીને શું કહેવા માંગે. આજની તારીખે મેં આશાપુરા મંદિરની અંદર જે ગૌકથા રાખવામાં આવેલી છે એની પોથી યાત્રા નિમિત્તે આજે રથયાત્રા અમે કાઢવાના છીએ. એની સાથે સાથે બાઇક રેલી અને રથયાત્રા જન કલ્યાણ માટે, ગૌ કલ્યાણ માટે અને જે હમણાં ધાર્મિક આપ જોઈ રહ્યા છો કે તરફ આપની માત્રા વધી રહી છે, ગૌ હત્યા વધી રહી છે અને માણસો જાગૃત થાય એના માટે થઈને અમારા આચાર્યશ્રીઓ, અમારા મિત્ર વડીલ સર્કલો અને ગૌકથાનું આયોજન રાખવામાં આવ્યું છે. અખિલ ભારતીય નવયુગ સંસ્થા વતી પણ અમે ગૌકથા સાથે જોડાયેલા છીએ. આશાપુરા મંદિરની અંદર જે ગૌકથા થવાની છે એ ગૌ જાગૃતિ અને જન કલ્યાણ માટે રાખવામાં આવેલી છે. એની પોથી યાત્રામાં સર્વે એબીનેસ ટીમ અથવા ઠક્કર સમાજ, ઇતર સમાજો, દરેક સમાજો અમે સાથે જોડાઈ અને ગૌકથાને સમર્થન આપીએ છીએ. જય ગૌ માતા. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. ગાંધીધામ મધ્યે માં આશાપુરા ન્યૂઝ ચેનલ શરૂ થઈ રહી છે. ન્યૂઝ એક ચોથી જાગીરી છે. માં આશાપુરાને આપણે પ્રાર્થના કરીએ કે તમે લોકોની વાચાને બહુ વ્યવસ્થિત ને સંપૂર્ણ નિડરતાથી પૂજક રજૂ કરશો અને તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય
અને આ તમારું જે છે લોકોને વાચા આપવાનું અને સારી નિડરતાથી તમે કામ કરો અને પબ્લિકના સારા કામ થાય અને સારી રીતે તમારી શુભેચ્છા અને માતાજીને પ્રાર્થના કરીએ કે મા આશાપુરા ન્યૂઝ ચેનલ અને જેવું નામ છે માનું તે જ પ્રમાણે માની પવિત્રતા જળવાઈ રહે એ પ્રમાણે કાર્યરત થાય એવી શુભેચ્છા. મા આશાપુરા ન્યૂઝ ચેનલ છેલ્લા 8 વર્ષથી જો કચ્છ में કામગીરી કરી રહ્યા અને જો કોઈ નાલો आहे ચેનલ જો એ મિણીતે એને ચેનલમાંથી વિશ્વાસ आहे અને મેળવણી થયો છેલ્લો हिकिड़ो पंथी जो पश्चिम कच्छ वेना चालू कने इनती विशेष सफलता मिलती एड़ी असांखे विश्वास आहे અને એડા અસાंखे શુભેચ્છા મુજા. એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. કોઈ પણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો. ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600. સામખિયાળી પુલનું ઉદ્ઘાટન રાજકીય અગ્રણીઓના હસ્તે કરાયું. 14 લાખનું પુલનું કામ અને સીસી રોડનું 2,40,000માં કામ પૂર્ણ કરાયું. કચ્છના પ્રવેશદ્વાર એવા સામખિયાળી ગામમાં પુલનું ઉદ્ઘાટન કરાયું છે. કુલ 17,40,000માંથી 14 લાખ પુલમાં અને 2,40,000 સીસી રોડમાં વપરાયા છે. આ તમામ કામ 3 મહિનામાં પૂર્ણ થયેલા છે. પુલના ઉદ્ઘાટનમાં ધારાસભ્ય પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી, ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન વિકાસભાઈ રાજગોર, વાઘજીભા છાંગા, જનકસિંહભાઈ જાડેજા, સામખિયાળી સરપંચ તથા ઉમિયાશંકરભાઈ હાજર રહ્યા હતા. તમારા પ્રશ્નોની રજૂઆત અને ફરિયાદોને વાચા આપવા માટે મા આશાપુરા ન્યૂઝ તમારા વિસ્તારમાં ફરિયાદ પેટી મૂકી છે. તો જાગૃત નાગરિક તરીકે તમારા વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે ઉપાડો કલમ અને તમારી ફરિયાદને મૂકો પેટીમાં. મા આશાપુરા ન્યૂઝ ચેનલે ચાલુ કરી છે મુહિમ. લેભાગુ, ભુવા, તાંત્રિક જ્યોતિષો, બોગસ ડોક્ટરો, સરકારી અર્ધસરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર કે ચાલતા કૌભાંડોને ખુલ્લા પાડવાનું અભિયાન શરૂ કર્યું છે. જો તમારામાંથી કોઈ એવી વ્યક્તિઓના ભોગ બન્યા હોય અથવા તો આ વિશે તમે જાણતા હોય, જો તમારા વિસ્તારમાં દારૂ, જુગાર, સટ્ટો કે અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય અથવા તો તમારી જમીનો બિલ્ડરો અથવા માથાભારે શખ્સોએ ખોટી રીતે પચાવી પાડી હોય, શાહુકારો અથવા પ્રાઇવેટ ફાઇનાન્સરો તમને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય, તો અમારી મા આશાપુરા ન્યૂઝ ચેનલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા વિનંતી 7226006124. મા આશાપુરા ન્યૂઝ ચેનલ આપની સમક્ષ રજૂ કરે છે ફરિયાદ પેટી. આપના પ્રશ્નોને વાચા આપવા માટે સદાય તત્પર રહેશે. ફરિયાદ પેટીના સ્થળ: 1. ચાવલા ચોક પાણીનો પરબ, ચાવલા કેફેની સામે, રિક્ષા સ્ટેશન. 2. ઓસ્લો સર્કલ, રોકડિયા હનુમાન. 3. તુલસી ટાવર, ભારતનગર, ગૌચક્રા ઉપર. 4. આદિપુર જૂના બસ સ્ટેશન, ચક્રાની સામે. 5. રામબાગ હોસ્પિટલની સામે. હવે જોઈએ ચોંકાવનારા સમાચાર. ગાંધીધામમાં કંડલા સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જિંદાલ કંપનીના ફાઇબ્રસમાં 3 કન્ટેનરને શક જતા ખાલી કરાવ્યા. કંડલા બંદર ગુજરાતનું સૌથી મોટું બંદર પૈકીનું એક છે. ત્યારે અહીં ટ્રાન્સપોર્ટેશન સાથે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે. અસામાજિક પ્રવૃત્તિઓ પણ એટલી જ થઈ રહી છે. આવો જ એક બનાવ 17/5/2015 બન્યો હતો, જેમાં જિંદાલ કંપનીના ફાઇબ્રસમાં 3 કન્ટેનર ભરવામાં આવ્યા હતા. પરંતુ કન્ટેનર ભર્યા બાદ કોઈ કારણોસર કન્ટેનર ખાલી કરવામાં આવ્યા હતા અને કસ્ટમને જાણ કરવામાં આવી હતી કે કન્ટેનરમાં કોઈ તકલીફ છે. ત્યારે કસ્ટમ અધિકારી મીણા સાહેબને જાણ કરવામાં આવી. ત્યારબાદ કાયદેસર કાર્યવાહી કરવાની ગતિવિધિ તેજ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે કાર્યવાહી થશે કે કેમ. ગાંધીધામમાં ભાનુશાલી સમાજના ગૌરવ એવા પરસોત્તમ ડોસાભાઈ ભાનુશાલી જે છેલ્લા 4 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરે છે, જેમાં દરેક સેવાઓની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ કેમ્પ તેમના ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલ છે. કેમ્પમાં નાવા, રહેવા, ખાવા, દવા વગેરે જેવી સેવા યાત્રાળુઓ માટે પૂરી પાડવામાં આવે છે. કેમ્પમાં 100 થી વધુ માણસોનો સ્ટાફ રાખવામાં આવે છે. આ વર્ષે કેમ્પને 5મું વર્ષ થશે. પરસોત્તમભાઈ એવું વિચારે છે કે યાત્રાળુઓની સેવા કરવાથી તેમને 12 મહિનાની ઉર્જા મળી રહે છે. ફાર્મ હાઉસમાં ગાયોની સેવા પણ કરવામાં આવે છે. ગાયો માટે ગૌશાળા બનાવવામાં આવેલી છે. ત્યારે માતાના મઢના પદયાત્રીઓ માટે આ કેમ્પ ખરેખર બહુ જ સારો કેમ્પ બની રહેશે, એમાં બે મત નથી. પરસોત્તમ ડોસાભાઈ ભાનુશાલી આને 5મું કેમ્પ દીધો. 4 વર્ષ થઈ ગયા અને 5 વર્ષ ભાનુશાલી ફાર્મ કે થયા. असी टोटल जो गांधीधाम में 6
वणी जो फैमिलियों अने असां डामा परिवार वती जसी कैम्प कर्યું था। એ પાંચમું કેમ્પ થયું નવરાત્રી में અને पंजवारे પાંજે फार्म कई थींदा। ज्यारथी फार्म गड़ो है त्यारथी ऑलरेडी कैम्प चालू है। पंहिंजी गौशाला भी आया मुलाकात गणा गौशाला जी जो गायूं हुई देसी गायूं मिले अने मारा श्री हरिदास महाराज ओदरम बापा जा आशीर्वाद अने मां आई जो मथे वेठा आशापुरा मां जी कृपा से आए मिले जी आई टोटल सुविधा स्टाफ मिले घर जो हुए तो हिकड़े रुपये जी पण मजूरी मूके लगे नथी मिले सेवादारी जुए था अने 4 डी पाके लगे कि कैम्प ना माता जो मळे ते भानुशाली फार्म में एड़ी मजा आ जाए। अँ अचो क्यारे विजिट करो कैम्प ते मजा आ जाती जोको अचे तो उनके मजा आ जाए। असां के तो गज मजा आ जाए अने असीं तो समझो था खरेखर उन्हीं 4 डी में असां के 12 महीने जी है ऊर्जा मिली रहती क्यारो पोछिया 12 महीने जी ऊर्जा कैम्प में जो माता जी जो पग पाड़ा जो बढ़िया पगला थी था यात्रा रुए जा असां को लाभ मिले थी एम जा असां ऊर्जा मिली रहती खरेखर जी। પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ કેપ્રી જેગિન્સ ટોપ કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો। કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો। તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન। गर्ल्स માટે સ્ટાઇલિસ્ટ ફંકી એન્ડ ગ્લેમર લુક જેમાં પંજાબી ડ્રેસ ચોલી ગાઉન કેપ્રી સ્કર્ટ્સ વેસ્ટર્ન ડ્રેસીસ જીન્સ શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી। એડ્રેસ પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર રત્નદીપની બાજુમાં સિંદૂર શોરૂમ સામે મેરાલી ચોક વાણિયાવાડ ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9909771177।